નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ પોલીસ એક્શન મોડમાં. નશાના કાળો કારોબાર સામે એસઓજીની લાલાક. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા, લાખોનો નશાકારક મુદ્દામાલ ઝડપાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાકાર કરવા ભરૂચ પોલીસ દ્વારા નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી દ્વારા સપ્તાહ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવતા નશાના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંકલેશ્વર, જીઆઈડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાં 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં વિમલ મનુકા વટ્ટીની ગોળીઓ, ગાંજો તેમજ મેફેટ્રોન જેવા નશાકારક પદાર્થો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીની એક કાર્યવાહીમાં અંકલેશ્વર વિસ્તારમાંથી નશાકારક ગણાતી વિમલ મનુકા વિટ્ટીની 3.725 કિલોગ્રામ ગોળીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપીને ઝડપી પાડી કુલ અંદાજે 2.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નશાકારક પદાર્થોનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. આ જથ્થા પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચના જીઆઈડીસી વિસ્તારમાં પણ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગાંજા તેમજ મેફેટ્રોન જેવા નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી હોવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા હવે નશાના સપ્લાયરો અને તેના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસના દોર લંબાવવામાં આવી રહ્યા છે. એસઓજીની અન્ય એક કાર્યવાહીમાં ભાટવાડ વિસ્તારમાં 1.215 કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ગાંજાનો જથ્થો કબજે કરી તેની સામે એનડીપીએસ સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની સતત કાર્યવાહીના પગલે જિલ્લામાં નશાનો વેપાર કરતા અને નશાકારક પદાર્થોની હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન એસઓજી દ્વારા કરવામાં આવેલ 3 અલગ અલગ કાર્યવાહીએ સ્પષ્ટ કર્યું છે કે ભરૂચ પોલીસ નશાના કાળા કારોબારને ડામવા માટે એક્શન મોડમાં છે. માત્ર નશાકારક પદાર્થો જપ્ત કરવા પૂરતી કાર્યવાહી ન રહે, પરંતુ આ પદાર્થોના સપ્લાયર કોણ છે, જથ્થો ક્યાંથી આવે છે અને કોને પહોંચાડવામાં આવે છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. નશાની લતથી યુવાનોને દૂર રાખવા અને નશામુક્ત સમાજને નિર્માણ કરવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ નશાના ગેરકાયદેસર કારોબાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ભરૂચ એસઓજીની એક પછી એક કાર્યવાહીથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ, નશામુક્ત યુવા અને વિકસિત ભારતના સંદેશ સાથે પોલીસની લાલ આંખ યથાવત. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે.